હે મારા ગોગા, મારા મહારાજ, પેપડા વાળા, લાજ રાખજે બાપા. અમારાથી કોઈ ભૂલ ના થાય એની વર તારે રાખવાની અને આ જગ્યાની રખવાડી કરજે મારા ધણી. આજે તો બહુ માલ આવી ગયો છે અને આજ તો ગાડી ભરાવાની છે. કોમનો લોડ જબ્બર આવી ગયો છે. ગાડી બાડી બધું ભરાઈ દેવું પડશે અને માલ પોકારવો પડશે. હા દિયોર આર્યનભાઈ ને આટલો બટલો બિઝનેસ ચાલુ હોય, બધા ટ્રેડિંગ કે જોરદાર કરે, માલે જબ્બર ઉતારે. આનું મેન કારણ હે ને, મને એવું લાગે કે પેલો માણસ હારો મળી ગયો મેનેજર. તમે આટલો બધો ધંધો હેડ, અમારી ફેક્ટરી હોય પડી નહીં એની એની ફટાફટ હેડ, એનું તો ફટાફટ કોમકાજ હેડ. અને મારે તો નહીં કારીગર, નહીં માલ આવતો કે નહીં માલ વેચાતો. હમણાં ધંધાનું કોક કરવું પડશે. એમનો જે મેન માણસ ખરો ને એની હળી આર્યનભાઈ નો કરીને એને કઢાવું એટલે આર્યનભાઈ નો ધંધો હોય ને સાફ થઈ જાય. આવું કોક કરવું પડશે. ઓહો આર્યનભાઈ. હો વિરમભાઈ, આવો 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 અંદર આવો. આવો આવો આવો. બોલો. મજામાં? મજામાં? બસ એકદમ મજા. એક મિનિટ. હેલો, આ રોમજીભાઈ, બે ચા વાદ્યો. ચા પીવો છો ને તમે? હા 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 હા, લેતા આવો. હા, બોલો વિરમભાઈ. કેવા ધંધા પાણી કેવા ચાલે? એકદમ મસ્ત ચકાચક ચાલે છે. એવું? આપણા બધા વિશ્વાસ માણસો કોમે રાખ્યા છે. એવું? એમના વિશ્વાસ છે એના ભગવાનની કૃપાથી ધંધો મસ્ત ચાલે છે. હે? ફર્સ્ટ ક્લાસ. શું વાત છે? પણ એક તમારા ફાયદાની વાત લઈને આવ્યો. બોલો બોલો. ભલે મારી કંપની ચાલતી હોય પણ તમારા ફાયદાની વાત લઈને આવ્યો. હા, બોલો બોલો. કારણ કે તમે આ બધું જે વિશ્વાસ કરો છો ને લોકો ઉપર, આ જે તમારા વર્કરો ઉપર, એ બહુ વધારે પડતો વિશ્વાસ ના કરાય પાછો. કેમ આવું કહો છો તમે? હા, આપણને જાણવા મળ્યું છે તાણે ને. હા, એવી શું વાત છે? કહો મને. વાત તો તમારો જે પેલો ભાઈ મેનેજર ખરો ને, હા, ગઈ રાત્રે હું અહીંથી રાતે 12 વાગે નીકળ્યો ને એટલે બારોબાર ગાડી ભરાઈને વેચી નાખી અને હું જોઈ રહ્યો તો વાયકન. ના હોય. અરે સાચે જ યાર, આ બધું ચેક કરવાનું રાખો ને કે તમારે તો ચાંદની લંકા ઉડી જશે, ખબર નહીં પડે. લાગે કાઢી મેલવું પડશે. ધંધાની પથારી ફેરવાઈ જશે. આ તો હું આપણે બધા એસોસિએશનમાં જોડાયેલા હોય ને એટલે મારે તમને જોણ કરવી જરૂરી છે. આટલો વિશ્વાસ આટલો સાચવ્યો અને આવું કરશે, નોકરી કાઢી મેળવું પડશે એને. ના ચાલે આવી વસ્તુ. વિરમભાઈ. હા હા, બોલું કે આવું તમારું ભગવાનની દયા કહેવાય, તમે મને આ બધી વસ્તુ જાણ કરી. આપણે અહીંયા ધંધાથી જોડાયેલા હોય ને એટલે આપણે બધું ક્યાં જોણ કરવી જરૂરી છે યાર. કારણ કે તમારો ધંધો અત્યારે ફૂલ ચાલે, બરોબર? તમને ખબર ના હોય. હવે દરિયામાં લોટો પર ખબર પડે કે પાણી ઓછું થયું કે ના થયું. સ્વાભાવિક વસ્તુ છે. બરોબર, પણ રોજે રોજ ભરતા રહો તો થોડું થોડું આમ ખબર પડે. એટલે આ તમને 2 વર્ષે છે ને લાખો કરોડનું નુકસાન આપો. તમે ચા પી જજો. હા, આવું. ઓજસ, હા માલિક, ઉભો રે. કાલથી તારે મારી ફેક્ટરીમાં આવવાની કઈ જરૂર નથી. કેમ માલિક? મેં શું કર્યું? તે શું કર્યું? તે મારા વર્ષોના વિશ્વાસ ઉપર વિશ્વાસઘાત કર્યો છે. કાલથી તું મને મારી ફેક્ટરીમાં ના જોવો. માલિક મેં શું કર્યું? પણ એ બધું હું કઈ જાણતો નહીં. કાલથી મનમાં તું ફેક્ટરીમાં જોવા નહીં. જતો રે. એ મહારાજ, બાપા મેં કોઈ ભૂલ કરી નહીં અને મને મારા જેઠિયાએ કાઢી મેળવી નોકરી ધંધોઈ. મેં ઈમાનદારીથી કામ કર્યું ગોગા અને મને મારા ઉપર આક્ષેપ મેળવ્યો છે. એ મહારાજ, કોનો તારા હાથો ન્યાય લાવવો પડશે.
જય દાડા તું મારો હાથો ન્યાય લાય એ દાડા પછી હું તારી ઓર બાધા કરવા આયે તો હું તારા હું લમણો નહીં વાળું મારા સાપ 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 હાય બધું વાદી વિરમભાઈ હાથ હાથ અરે હાથ હોય તને હાથ નહીં અરે આવાજ અરે પોત હે તો મને હાથ દેખો મને બાબા આપા દેખાયા તો મને દેખો લાગે દાળમાં કોઈ કાળું દાળમાં એને તમને હાથ દેખો મને દેખો તો નક્કી કોઈ દાળમાં કાળું એને એક કામ કરો તો આગળ બાપાનું મંદિર છે ગોગા બાપાનું હા તો જઈને કોકને પૂછીએ તો હવે ખબર પડે તો એક મહારાજે છીએ આપણે તો થઈ આવીએ હાલો હેલો હેલો બાપા બાપા એ બાપા 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 બચાઈ લ્યો બાપા બચાઈ લ્યો બાપા બોલો અમાર પાસે ગોગા બાપા પડ્યા છે મને દેખાય નો હે દેખાય બારામાં જોઈ લઉં ભાઈ તમા કોઈ ધંધામાં કોઈ ઈમાનદારી માણસ કોઈ કામ કરતો હતો તો એને ગોગા મહારાજ ને ભરાયો પણ હું સાચો છું એ કોઈ નહીં કર્યું ખોટું આ સાચા છે હમણે કોઈ ખોટું નહીં ખોટું તો યો નહીં જે માણસ હતો ને રાખેલો એને બધું ખોટું કર્યું હે મહાકાલ ભાઈ એ માણસ ને એને બોલાવી લાવવો પડશે તાને તમારે હાચો ન્યાય એને હાલવો પડશે હાચો ન્યાય હાલશે તાને તમારે કમ્પ્લીટ થશે એને બોલાવવો જ પડશે માણસને ત્યાં પછી ગોગા બાપુ બંધ થશે આવતા હા વિરમભાઈ કોક કરવું પડશે લાવવો પડશે એને ચોખ્ખી માણસ તમારો તમે લાવો તમારા માણસ ને એને લાઈન હોય તમારે લાવવો પડશે તમારા મોઈન તમને ખબર છો રે શું કરો મને થોડી ખબર હોય યાર તમારા લીધે હું એ ભરાઈ ગયો તમારું સારું કરવા જતા ખોટું તો તમારે પર છે ગોગા બાપા તમને માફ નહીં કરે ચાલો હવે એ તમારી મદદ કરી બાબાજી અમે આવીએ મારે આવવાનું થયું હેડ લે લે પણ મને તો લઈ દો છો શેઠી યાર એટલે કોમ પડ્યું છે હેડ લે પણ તમે તો મને નોકરી થી કાઢી મેલે તો મેં શું કર્યું અરે તારા લીધે હું હેરાન થઈ ગયો યાર લે પણ મેં કશું નહીં કર્યું તારો શેઠે હેરાન થઈ ગયો આજો બાબાજી બેસ હમણાં જોડે આ બાબાજી રહ્યા બેસ ભાઈ આ બાપજી તમે ગોગા મહારાજ ને ભરાય તો ગોગાનું તો મેં કોઈ ભરાયું નહીં યાર ભાઈ તમે ભરાય તો એમાં હોવાનો વર્ગ્યો છે એ તો કશું ભરાયું નહીં યાર તમે ભરાયું છે ખરું હું જીતું આચી કહાની કયો બાપજી આચું કહી દઉં હા હું આના તો નોકરી કરતો હતો અને હવે મને નોકરી થી કાઢી મેળ્યો મારા વગ ગુના વગર ગુનો ચોરી કરી મારી ફેક્ટરીમાં રાતો રાત આખું ટ્રેક્ટર ભરીને ખાલી કરાવી દીધું ગાડી વેચી મારી હતી રાતો રાત બાપજી મેં કશું નહીં કર્યું અને હું ગુનેગાર નહીં હું તો ઈમાનદારી થી કોમ કર્યું હતું મને રાતો રાત કાઢી મેલ્યો મેં કોઈ ગુનો કર્યો નહીં વિરમભાઈ હા આવું કે છો ચોરી નહીં કરી તમને તો બધું ખબર છે ને કો બાબાજી ને હરિયનભાઈ એમાં એવું હતું ને કે તમારો ધંધો વનવી ચાલતો હતો બરોબર વનવી ચાલતો હતો અને મારાથી જોયું નતું જતું અને એ ધંધો તમારા આ માણસના લીધે ચાલતો હતો ને એના હિસાબે આ માણસને કાઢી નાખો ને તો તમારો ધંધો ઠપ થઈ જાય એટલા માટે કરીને મેં આનો ભરાવો તમને ખોટા તમારા મેં કોણ ભર્યા તો આનો કોને તમે કાઢી નાખો તો તમારો ધંધો હાવ બંધ થઈ જાય આ ભૂલ મારી જ છે એના માટે હું કર્યું
બાપાજી હું માફી માંગુ છું હવે. માફ કરો મને, માફ કરો. હવે આવી ભૂલ કદી નહીં કરું. મને નથી ખબર કે આટલું બધું લાંબુ થઈ જશે. મને માફ કરો બાપજી. જો ભાઈ, આ ભાઈ છોકરો ખરો ને એ ગોગા મહારાજના તો રોયો તો કગરે તો એટલે આ તમારા બેનો વર્ગ્યો છે. આ બેનો તમે બેનો ન્યાય આલશે ને તો આનો ગોગા મહારાજ વળશી, એ સિવાય નહીં વર. આનો ન્યાય આલવો પડશે. ગોગા બાપાનો જે ન્યાય થાય ને એ અમે હાલવા તૈયાર છીએ બાપજી, પણ અમે એમાંથી મુક્ત થઈ જઈએ, કારણ કે અમે બહુ ડરી ગયા છીએ. ઓજસ, હું તારો ગુનેગાર છું. મેં કોકની વાતોમાં આવીને મારા વિશ્વાસ ઉપર મેં શક કર્યો. સૌથી મોટો ગુનેગાર તો હું છું આર્યનભાઈ, હું છું. તો તમારા બે વચ્ચે તિરાડ પર આવીને કાલથી ના અત્યારથી તું કામે પાછો આવી જા અને સૌથી પહેલા આપણે ગોગા બાપાની માફી માંગવા જઈએ. ચાલો. હા શેઠ વિરમભાઈ, હા શેઠ આપણે ગોગા મહારાજ જઈને દર્શન કરીને અને એમની બાધા પૂરી કરી દઈએ. શ્રીફળ વધીને આવી જય ગોગા બાપા. મારી ભૂલ મને માફ કરજો મારા બાપા. એ મારા ગોગા, તું મારો ન્યાય લાયો એના બદલ મેં તારી બાધા કરી. માફ કરજે બાપા અને લાજ રાખજે મારા ધણી.